નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા કિનારે આવેલું શિવભદ્રા આશ્રમ બન્યું આસ્થાનું કેન્દ્ર. શ્રાવણમાં ઉમટે છે ભક્તોની ભીડ. વડોદરાથી આશરે 40 કિલોમીટર દૂર સાધલી દિવેર ગામ નજીક ઉત્તર વાહિની નર્મદાના પવિત્ર કિનારે આવેલું શિવભદ્રા આશ્રમ છેલ્લા કેટલાક વર્ષોમાં ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આશ્રમનું નિર્માણ વર્ષ 2012માં શિવભક્ત સચિનભાઈ ત્રિવેદી દ્વારા તેમની માતા ભદ્રાબેનના નામ પરથી કરવામાં આવ્યું હતું. ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને માતા પિતાના સંસ્કારોને સમર્પિત આ આશ્રમમાં વિવિધ ધાર્મિક પૂજા અર્ચના યોજાય છે. આશ્રમમાં મહારાજ શ્રી અવનીશ શુક્લાજી ભક્તોને ધાર્મિક માર્ગદર્શન અને પૂજા વિધિમાં સહયોગ આપે છે. ભવિષ્યમાં અહીં ભવ્ય શિવ મંદિરના નિર્માણની યોજના પણ હોવાનું જણાવાયું છે. પ્રકૃતિ, નર્મદા કિનારો અને આધ્યાત્મિક વાતાવરણને કારણે શિવભદ્રા આશ્રમ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બધાને જય મહાદેવ. શિવભદ્રા આશ્રમનું સૌથી વધારે મહત્વ છે કે એ ઉત્તર વાહિની નર્મદા કિનારે છે. શિવભદ્રા એ મારી માતાશ્રી ભદ્રા, જે મારી બાજુમાં બેઠા છે, એમના નામ પર છે. એમના હાથે જ અહીંયા એમના સ્ટેચ્યુનું અનાવરણ કરાવ્યું છે, અત્યારે છે પણ હાલમાં. મને એવું હતું કે જે આપણા સદૈવ સાચા જે ભગવાન છે એ માતા જ છે, અથવા માતા પિતા છે. જેમની પાસે પિતા છે, મારી પાસે છે નહીં, તો મારે માટે સદૈવ આ જ ભગવાન છે. એટલે એમના નામથી, અને એ જ્યારે સ્વયં અહીંયા જાગ્રત છે ત્યારે જ એમનું કેટલું સન્માન છે, અથવા તો એમણે જે ધર્મ કાર્ય કરવું છે, જે એમણે મને સંસ્કાર આપ્યા છે એ પ્રમાણે કાર્ય થાય, એ જ આનો મુખ્ય મુદ્દો છે અથવા આશય છે. એના પછીનું મુખ્ય કારણ એવું પણ છે કે અહીંયા આગળ નર્મદા કિનારે એટલા બધા સંત મહંત અને પ્રખર જ્ઞાની લોકો, જે તમે સૂક્ષ્મ આંખે આપણી ના જોઈ શકાય કે ના તમે પ્રત્યક્ષ આંખે જોઈ શકો, એને કંઈક અવલૌકિક આંખે જોવા પડે એવા સંતો મહંતો પરિક્રમા કરતા હોય છે. એના સિવાય આઈએએસ, આઈપીએસ અને પોલિટિશિયન્સ ને બેન્કર્સ ને બધા તો ઠીક જ છે, હોય જ, પણ એ લોકોની સેવા કરવાનો એક મોકો મળે, એ લોકોના અનુભવો જાણવા મળે કે નર્મદા કિનારે આ ખરેખર ચેતનાવંત જગ્યા છે. અહીંયા આગળ ચેતનાનું એટલું બધું મહત્વ છે. નર્મદા કિનારા પર સ્વયં તમે ઉભા રહો, એની મેળે જ કોઈ પણ પ્રકારના અલગ, એના સિવાય તમને અહોભાવ એટલો બધો આવે, એટલો પરમાનંદ આવે, જેને આનંદની સીમાની પેલી બાજુ કશું થઈ શકતું હોય ને, તો એ નર્મદા કિનારે થઈ શકે. એટલા માટે જ અહીંયા જેટલા કંકર એટલા શંકર, અને ત્યાં જ્યાં સ્વયં શંકર હોય, જ્યાં સ્વયં મા નર્મદા ચેતનવંતી હોય, ત્યાં તમામ જેટલા પણ જીવો આવે ને એને આધ્યાત્મ તરફ લઈ જાય. હું આધ્યાત્મ અને સ્પિરિચ્યુઆલિટી બે અલગ વસ્તુ છે, એનો ક્યારેક ચર્ચા થશે ત્યારે કરીશું કે સ્પિરિચ્યુઆલિટી અલગ કેમ અને આધ્યાત્મ અલગ કેમ. પણ અહીંયા આધ્યાત્મનો અનુભવ થઈ શકે એવું કારણ છે. અહીંયા આગળ વિદ્વાન બ્રાહ્મણો સતત, અને ખાસ કરીને અવનીશ શુક્લાજી, અમારે વિનય મહારાજ, એમની સાથે સહયોગમાં હોય છે. સતત અહીંયા આગળ અખંડ યજ્ઞ, અલગ અલગ દરેક પ્રક્રિયા દરમિયાન, અને એના દરેક એનો જે પ્રોસેસ છે એ પ્રમાણે, એની નિધિ પ્રમાણે, એની સિસ્ટમ પ્રમાણે યજ્ઞો ટોપિક અહીંયા આગળ જેને ધારણ કર્યું હોય તેને દરેક જેને ધોતી પહેરવું, એનો નિયમ પાળવો, અને એ જે મંત્રોચ્ચાર કરીને અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય, અહીંયા જ્યારે અમને તમે આમ જ બેઠા હો ને તમને ઈચ્છા, હવે આમ શુક્લાજી એવું નક્કી કરે કે હવે અમારે અહીંયા આગળ યજ્ઞ કરવો છે, તો અમે એટલી બધી વાર જોયું છું કે એની મેળે ચેતન થઈ જાય અગ્નિ, આમ એકદમ શાંત હોય. પણ અમે જ્યારે ખાલી આમ આસન ત્યાં આગળ બિછાવે અને અહીંયા આગળ એક મંત્રોચ્ચાર કરે અવનીશજી, અને આ ઘટનાઓ અમે અસંખ્ય વાર જોઈ છે, નિહાળી છે. એ આ જગ્યાનું મહત્વ છે કે ખાલી એક મંત્રોચ્ચાર અવનીશજી ખાલી કરે એટલે તરત જ અગ્નિ ક્યાંથી ચેતન થાય ખબર નહીં. પણ આ ચૈતન્ય જે છે એનું કારણ છે આજુબાજુની અહીંયા આગળ કરેલી બધા જ, અમે લોકો તો જે બધા શિવ ભક્તો છે તો છે જ, પરંતુ એની પાછળ અવનીશજીનો બહુ જ મોટો ફાળો છે કે એને અહીંયા આગળ આધ્યાત્મ મંત્રોચ્ચારથી એટલું બધું અભિભૂત વાતાવરણ રાખે છે. કેમ થાય કે અહીંયા આવ્યા પછી દુનિયાની કોઈ ક્ષણ તમને એકવાર લઈ પણ લે ને તો ક્યાંય દુઃખ ના થાય કે ભલે અહીંયાથી જ્યાં જવાનું ત્યાં જતા રહે, પણ અહીંયા આવ્યા પછી ક્યાંય જવું નથી. એવો અહોભાવ જો થાય તો એ ચેતન જગ્યા હોય જ્યાં સ્વયં ઈશ્વર, જેને જે પણ જગ્યા કહે છે, સ્વયં શિવ જેને કહે છે, જો કોઈક હોય તો આ લોકો છે. તો મારી દ્રષ્ટિએ આનું મહત્વ એક જ છે કે અહીંયા સ્વયં ફક્ત ને ફક્ત શિવ અહીંયા પ્રાગટ્ય છે, જાગ્રત છે,
ચૈતન્ય છે, અને શિવ જ્યાં હોય ત્યાં જીવને શાતા મળે મળે ને મળે જ. અને આ એવી જાગ્રત જગ્યા છે. અમારા બધાનો એક જ અહીંયા આગળ અભિગમ છે કે અમે એવા બધા લોકોનો અમે અહીંયા આગળ ભેગા કરીએ, અમે એવા લોકોને અહીંયા આગળ બોલાવીએ કે જ્યાં શિવમય જેને થવું છે, જેની પાસે આધ્યાત્મ એને ભક્તિ કરવી છે, જેને હૃદયથી ઈશ્વરને મળવું છે, એવી એ નૈસર્ગિક જગ્યામાં સ્વયં શિવ, માં નર્મદા અને બાકી અમે ભક્તગણ ભેગા થઈને એક અલગ પ્રયાણના રસ્તે જઈ શકીએ, એનો મુખ્ય આશય છે. શ્રાવણ માસ પુણ્યાધિ પુણ્ય મંથ છે, મહિનો છે. અને આ પુણ્ય માસમાં શાસ્ત્રોમાં કહ્યું છે એ તો છે જ કે એનાથી જે પણ કોઈ તમે ભક્તિ કાર્ય અથવા આધ્યાત્મિક કાર્ય કરો છો એનું 4 ગણું 5 ગણું ફળ મળે. હવે આધ્યાત્મમાં ફળ મળવું એટલે શું? એમ એટલે શું કરે? એટલે કે 100 રૂપિયા આપો તો તમને કોલગેટ મળે, ને કંઈક 500 રૂપિયા આપો તો કદાચ એનાથી કંઈક સારી વસ્તુ મળે, પૈસા આપો તો કશું, અથવા તો જે કંઈક કરો, ચાલો તો તમે એક સ્થાન ઉપર પહોંચો, અને દોડો તો વધારે સ્પીડમાં પહોંચી શકો. પણ આની પાછળ મહત્વ છે એવી રીતે એક રસ્તાનું કે જે કયા રસ્તા ઉપર જાઓ છો. તો આ પુણ્ય માસ જે શ્રાવણ મહિનો છે એવો રસ્તો છે જે આધ્યાત્મ તરફ જવા માટેનો સરળ રસ્તો છે. ત્યાં આગળ તમે દોડીને ઉડી શકો એવી જગ્યા છે. લોકો તો ચાલે છે. તો આ મહિનાની અંદર આ શ્રાવણ માસમાં આધ્યાત્મિક કાર્ય અને ખાસ કરીને શિવ પૂજન એનું જો મહત્વ પુરાણોમાં લખ્યું છે, વેદોમાં છે, કે ધાર્મિક વસ્તુઓ છે, એને કારણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ એવો પુણ્ય માસ છે જ્યાં આગળ બધા જ જીવો ઉત્પન્ન થાય છે. કારણ કે વરસાદ પડ્યો છે, નાના નાના જીવો, અસંખ્ય જીવોનું ઉત્પત્તિ થવી, એ જીવોને મંત્રોચ્ચાર સાંભળવો, જે બધા જીવો ક્યાંથી કેટલી બધી યોનિમાંથી પ્રગટ થઈને આવ્યા હશે, એ આ મંત્રોચ્ચાર સાંભળે, એમને પણ અહીંયા આગળથી મુક્તિ થાય. આ માસ એટલા માટે છે કે ત્યાં આગળ બહુ શાંત વાતાવરણ, પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે, એટલે તમને આધ્યાત્મ તરફ જવા માટેનો એક માર્ગ બનાવી આપે છે આ મહિનો. એટલા માટે પુણ્ય માસ છે. ત્યાં વરસાદ પણ છે. આ મહિનામાં ખાલી બધી જ ગ્રીનરી છે, જ્યાં આગળ તમારી આંખોને ને મનને ટાઢક આપે એવી વસ્તુઓ છે. અને એટલા જ માટે આ માસ પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ તમે જો અધ્યાત્મમાં જવા ઈચ્છો તો આનાથી શ્રેષ્ઠ મહિનો નથી ભક્તિ માટે. તમે તમારી જાતને ઓળખવા માટે, હું તો ભક્તિને પણ કદાચ પછી કહીશ. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે તમે તમારી જાતને ઓળખવી. મને મળવાનું ને હું તમને બહુ મળું છું, બધા લોકોને રોજ સવાર સાંજ મળું છું. મને ક્યારે મળું છું? મને મળવાનો, મારી જાતને મળવાનો તો સમય નથી મળતો. અને આ સોળે કળાએ જ્યારે પ્રકૃતિ ખીલી હોય, જ્યારે સોળે કળાએ સ્વયં શિવ આ સમયમાં હાજર હોય, એને તમે એક ખાલી આમ અવાજ કરો કે શિવ, તો તમારી સામે આમ સતત હાજર થાય. કારણ કે એને પણ આ પ્રિય મહિનો છે. બધી જગ્યાએ તમે સર્પ તમને આજુબાજુ જોવા મળશે, દરેક પ્રકારના પ્રાણીઓ બહાર નીકળવાનો આ સમય છે. આ મહિનામાં તમે જોજો બધા જ પ્રકારના જીવો બધા બહાર નીકળશે અને શિવને મળવા આવશે. તો એ લોકોને મળવાનો, શિવને મળવાનો, પ્રકૃતિને મળવાનો, અને એનાથી વિશેષ જાતને મળવાનો મહિનો હોય કોઈ પણ શ્રાવણ મહિનો. તમે કીધું કે આપણે પોતાના મળે. હવે અમારા નવપ્રવાન દર્શકોને અહીંયા મળવા માટે આવવું હોય, પૂજા કરવા માટે આવો તો કેવી રીતે આવે? અહીંયા આવવા માટે બહુ સરળ છે. આ તો કોઈકની કહેવા માટે ઠીક છે કે મુખ્યત્ના નામે મારું છે, બાકી જે પણ શિવ ભક્તો છે એને આવવા માટે બહુ સરળ રસ્તો છે. વડોદરાથી, સુરતથી, અમદાવાદથી ઘણા બધા આવે જ છે. આનો ખાલી એક રસ્તો તો ઘણો છે. જેમ તમે પોર થઈને પણ આવી શકો, આ બાજુથી માંગલેજ થઈને અત્યારે સારો રસ્તો છે, પોરનો રસ્તો બને છે એટલે ના ભાઈ માંગલેજ થઈને સરસ આવી શકાય તમારાથી. બહુ જ સરળ રસ્તો છે અહીંયા આવવા માટેનો. પણ અહીંયા આગળનો એક નિયમ માત્ર એટલો અમે લોકોએ રાખ્યો છે કે અહીં આવે એ ફક્ત પોતાને મળવા, આધ્યાત્મને મળવા આવે. મજા કરવા આવું, હા એની મેળે મજા આવશે, તમે મજા શોધવી નહીં પડે, પણ પરિવાર સાથે આવે. કોઈક અહીં આગળ કોઈ પડીગીવાળા, સિગરેટવાળા કે બીજા નશાયુક્ત વસ્તુ માટે નહીં. જો ભક્તિ, હા એ છે ને, દરેકનું પોતપોતાનો એક અલગ એ છે, ખંડ છે, એ કરે એને ઈશ્વર બહુ સદબુદ્ધિ આપે. પણ અહીં આવશે તો એમાંથી મુક્તિ મળશે એવું મારું માનવું છે. અહીંયા આવીને ભક્તિ કરે, માં નર્મદામાં એના ખોળામાં બેસીને નાહવા જાય, એનો વાંધો નથી, પણ ત્યાં કોઈ ગંદકી ના થાય. અહીં આગળ પાંદડા પડ્યા હોય તો ચાલશે, પણ પ્લાસ્ટિકની થેલી પડી હશે ને તો નહીં ચાલે. અહીં આગળ તમારા છોકરાઓને તમે જે મોબાઈલ આપો છો ને મૂકી દેવડાવશો, અહીં આગળ આવીને એટલી બધી વસ્તુઓ દોડવાની, ફરવાની, પ્રકૃતિ મળવાની, એક ફૂલ, એક શંખ, એક નાના અલગ અલગ પથ્થર નદી કિનારે તમને મળશે. તમારા બાળકોને મોબાઈલ જોવાની જરૂર નહીં પડે. અહીં આવશે ને એટલે અદ્ભુત એ ખરેખર પોતાને એની મેળે મળી લેશે. એને શિવ એની મેળે જ એના જીવ સાથે મળાઈ દેશે. અને એના પરિવારને
કોઈ 7 સ્ટાર 8 સ્ટાર હોટલને બાજુ પર મૂકીને એમ થશે કે આટલી બધી શાંત, તમે તમારા હૃદયના ધબકારાને પણ અહીંયા આગળ તમે સાંભળી શકો એટલી અહીંયા આગળ એકદમ નિર્મમ શાંતિ છે. અને એ શાંતિનો અનુભવ કરવા જે પણ વ્યક્તિઓ, જે પણ ભક્તો છે એ હૃદયપૂર્વક અમારા અહીંયા આગળ મહારાજ શ્રી અવનીશજી શુક્લા સતત હોમાત્મક, અભિષેકાત્મક શિવપૂજનના દરેકે દરેક એટલે રુદ્રી, અતિરુદ્રી, મહારુદ્રી એવા અનેક પ્રયોગો, એના સિવાય શિવ સહસ્ત્ર, એના સિવાય તમારા આત્માને બલ કલ્યાણ માટે તમે જે પણ બધા મંત્રોચ્ચારથી હોમાત્મક કરવું હોય, તમારા આયુષ્ય માટે, તમારી શક્તિ, અહીં આયુષ્ય કરતાં વધારે અહીં આવો ને એની મેળે જ આયુષ્ય વધે. એટલે એની મેળે તમારે આયુષ્ય માટે મંત્રોચ્ચાર કરવો એ તો એક અલગ અનુભૂતિ છે. એટલે કે તમે સરસશો ને કસરત કરો વધારે શરીર કસાય. એટલે તમે અહીં આવો તો આમ જ અલમસ્ત છો, પણ અહીંયા મંત્રોચ્ચાર થાય તો વધારે તમારું માનસિક બળ સશક્ત થાય એવી જગ્યા છે. એ મંત્રોચ્ચારમાં એ જે રીતે એમને જ્ઞાની દીક્ષિત વ્યક્તિ છે અવનીશજી, અહીં એમણે દીક્ષા લીધેલી છે. અહીં આગળ રાત્રે બગલામુખી માતાજીનું, પિતાંબરા માતાનું પણ રોજ ડેઈલી 12 વાગ્યાથી રાત્રિ પૂજન હવન હોમાત્મક થાય છે. એની પાછળનો ભાવ લોકોને ખબર નહીં કેવું એની પાસે છે કે અમુક છીનવી લેવું કે બેસી લેવું, એના માટે નથી. આત્મરક્ષા અને પોતાની આત્માની ને મગજની શક્તિઓનો વિકાસ થાય, રક્ષા થાય, એને માટેની માતાજીનું પૂજનનો અહીં આગળ અભિગમ છે. અહીંયા કોઈ જ પણ નેગેટિવિટીને ક્યાંય અવકાશ નથી. અહીં ફક્ત પોઝિટિવિટી, બધાને પ્રેમ કરવો, બધાને મળવું, એ જ એનો ભાવ છે. એટલા માટે અમે અહીંયા આગળ બેસીને આ એક વસ્તુ સરસ કરીએ છીએ અને મળી શકાય બધાને, અને બધાને એવો ભાવ મળે એવી શિવ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. એ લોકોને બસ હું એમને તો શું સંદેશો આપું, એ લોકો વધારે સંદેશો આપીને જાય છે. અહીંયા આગળ એમના પરિવારજન જ્યારે જ્યારે કોઈક આવે છે ને, અહીંયા આપ માનશો નહીં, જજ, આઈપીએસ, ડીસીપી, સીપી, પોલીસ લેવલના છે એવા આઈએએસ ગોર સાહેબ પણ અહીંયા આગળ આવતા હતા. એવી બધી વ્યક્તિઓ અહીંયા આવીને એ અધિકારીઓ એમના કર્મમાં દરેક જગ્યાએ એમની અલગ અલગ, પણ અહીંયા આવીને અલગ જ પ્રકારની શાતા એમને મળે છે. અને એ લોકો એમનો અનુભવ કે જ્યારે મને એ સચિનભાઈ બહુ અદ્ભુત વસ્તુ છે. ત્યારે મને એમ થાય છે કે મેં જીવનમાં, લોકો તો ઘણી વાર એમ કે કંઈ તો ફાર્મ હાઉસ બને એટલી સરસ જગ્યામાં, ફાર્મ હાઉસ નહીં, આ શિવ હાઉસ છે. શિવ હાઉસ છે, શિવ ફાર્મ હાઉસ કરતા વધારે હું એવું ઘણી વાર મજાકમાં કહું કે આ ફાર્મ હાઉસ જ છે પણ શિવનું હાઉસ છે. એટલે અહીંયા જ્યાં આવશો તો તમને આમ જ મજા આવે. એની મેળે બધા, એની મેળે ઝાડ ઉભે છે. માણસો નહીં, અસંખ્ય વાર અહીંયા આગળ સર્પ આમ તેમ ફરતા છે, કોઈને નડ્યા નથી. અહીં મોર એની મેળે આવે છે, અહીં સર્પ એની મેળે ફરે છે, અહીં સસલાઓ એની મેળે જાય છે, અજગર આમથી ક્યાંક નીકળે છે, અસંખ્ય પ્રકારના પક્ષીઓ અહીંયા આગળ હોય છે. એટલે જે સ્વર્ગ જો કદાચ કોઈકે કહ્યું છે કે આપણે તો જોયું છે, કારણ કે જીવતા તો મળવા નથી, મરી ગયા પછી કોઈને ખબર નથી, તો જીવતા કોઈ સ્વર્ગ છે તો જ્યાં શિવ હોય ત્યાં સ્વર્ગ છે. એટલે અહીંયા આગળ અમારા માટે સ્વર્ગ છે લોકોનું. जय महादेव। नर्मदे हर सभी श्रावण मास में शिव भक्तों को जय महादेव। ये जो आश्रम है शिवभद्रा आश्रम, शिवभद्रा आश्रम में यथा नामा तथा कूड़ा, ये आश्रम का एक पीछे का रहस्य और है कि ये आज के युग में और खासकर हमारे युवाओं के लिए मातृ और पितृ भक्ति का प्रतीक है। जो हमारे सचिन भाई हैं, जो सचिन भाई त्रिवेदी, जस्मिन मोबाइल, आप सभी को बहुत अच्छे से जानते हैं, संगीत के भी बहुत अच्छे गायक हैं। उन्होंने अपनी जो मातृभक्ति का प्रतीक बनाया है वो है शिवभद्रा आश्रम। जब आती कि कोई भी व्यक्ति के पास आर्थिक उन्नति आती है ना, तो उस धन का उपयोग किस ओर किया जाए, उसका सबसे अच्छा प्रतीक है। जब हमारे सचिन भाई की तरक्की हुई तो उन्हें नर्मदा किनारे 2 बीघा की जगह ले करके एक मातृभक्ति के प्रतीक में, जो अभी माता जी भी हैं और उन्हीं के स्टेचू से शिवभद्रा, जो भद्रा बहन नाम है, और शिव जी के अनन्य भक्त रहे, इसलिए शिवभद्रा आश्रम का निर्माण सचिन भाई की अपनी मातृभक्ति की प्रेरणा के कारण हुआ। और समस्त शिव परिवार के द्वारा ये जो श्रावण मास, अभी श्रावण का कलौ केवल पार्थिव, कलयुग में पार्थेश्वर पूजन का विशेष महत्व बतलाया गया है। तो सर्वप्रथम यहाँ जब श्रावण मास हुआ तो यहाँ अभी तो इस बार अभी रास्ता है, लेकिन जब यहाँ पे श्रावण मास की शुरुआत हुई तब रास्ता भी नहीं था और नाव के माध्यम से यहाँ तक सामग्री, यज्ञ वगैरह की सामग्री आती थी। तो तभी से आज 2012 से श्रावण मास की शुरुआत हुई पार्थेश्वर पूजन की। और पार्थेश्वर पूजन करने से हर जातक के जन्म कुंडली में कोई चाहे राहु दोष हो या ग्रह दोष हो, कोई भी ग्रह दोष हो, तो समस्त ग्रहों दोष का निवारण कलयुग में शिव महापुराण में ऐसा लिखा है कि कलौ केवल पार्थिव। और पार्थेश्वर पूजन का भी एक विधान है कि पार्थेश्वर पूजन कैसे करनी चाहिए।
तो पार्थेश्वर पूजन का जो सूक्ष्म रूपेण विधान है, आप लोग को बता दें कि आप किसी भी शुद्ध पवित्र जगह की मिट्टी लाएं और उस मिट्टी में गंगा जल, नर्मदा जल से उसको सिंचन करें और उससे फिर अपने हाथों से शिवलिंग का निर्माण करें। यहाँ पे वर्तुष कर रहे हैं और उसी शिवलिंग, जब आप असंख्य शिवलिंग गणों को इकट्ठा करने के बाद उसमें पंचोपचार, षोडशोपचार और प्राण प्रतिष्ठा के साथ वेद मंत्रों के साथ उसका पूजन संपूर्ण करें, पंचोपचार, राजोपचार। उसके बाद रुद्राभिषेक, जो शुक्ल यजुर्वेद की के अंतर्गत रुद्राष्टाध्याय है, उससे शिव जी के ऊपर अभिषेक करें और उसके बाद उसका विसर्जन करें। तो ये संपूर्ण पार्थेश्वर पूजन का विधान शॉर्टकट में आपको बतलाया। पार्थेश्वर जो श्रावण मास है ना, अभी आपने सचिन भाई के इंटरव्यू में बहुत अच्छा पूजन किए थे, श्रावण महीने का विशेष क्या है, तो सचिन भाई ने जो जवाब दिया है शायद उससे बड़ा कोई जवाब नहीं है कि श्रावण मास आत्मचिंतन का महीना है। जो चतुर्मास लगता है ना, तो श्रावण मास उसका शिव भक्ति में आ जाता है। जैसे आषाढ़ मास लगता है तो उसमें गुप्त नवरात्रि से शुरुआत होती है चतुर्मास की, 10 महाविद्या से। और गुजरात में भी प्रचलन है, अभी 10 महाविद्या का सभी कोई अपने घर घर में पूजन भी कर रहे हैं। तो हमारा कहीं मानना है कि 10 महाविद्या और 10वां ये लगभग कहीं ना कहीं से एक संबंध जुड़ा हुआ है, क्योंकि पक्ष के कारण, क्योंकि यहाँ पे शुक्ल पक्ष से मास शुरू होता है और हम लोग के हिंदी वासी में पूर्णमासी से मास शुरू होता है। इसलिए जो 10 महाविद्या का समय आता है हम लोग आषाढ़ कृष्ण पक्ष से 10 गुप्त नवरात्रि के तौर में मनाते हैं और अपने गुजरात में उसी शक्ति को 10 दिन 10 महाविद्या के रूप में पूजते हैं। और श्रावण मास में विशेषकर पार्थेश्वर पूजन, पंचाक्षर का जाप और पंचाक्षर का जाप करते करते आत्मचिंतन को समझना, आत्म तत्व को अगर समझना है तो श्रावण मास में पार्थेश्वर पूजन आप जब आप करेंगे तो उसमें निर्माण से लेकर विसर्जन तक की विधि पूरी सम्मिलित हो जाएगी। इसमें आपको सृजन भी करना है, आपको पूजन भी करना है, शिवलिंग का निर्माण भी करना है और फिर वापस आपको शिव जी का विसर्जन भी करना है। तो एक आत्मचिंतन का जो समय है वो श्रावण मास है। जय मां। बिल्कुल, यहाँ का शिवालय का एक अद्भुत चमत्कार है, जो भी इसी परिवार के लोग जुड़े हुए हैं वो सब खूब अच्छे से अनुभव कर रहे हैं। किसी ये जो नर्मदेश्वर महादेव हैं, जब हम लोग आपको बताया पहले कि पहली शुरुआत यहाँ पे पार्थेश्वर महादेव से हम लोग किए थे, जो मिट्टी के शिव जी बना करके पूजन करने के विधान है। उसके जस्ट ये जो अभी शिव परिवार के द्वारा वर्षों से प्रदोष पूजा की जाती है। पहले प्रदोष पूजा शिव परिवार की ओर से कावी कमोई सोमेश्वर महादेव में की जाती थी, फिर अभी वहाँ लाखों की संख्या में भीड़ आना शुरू हो गई है। तो जब से 2012 से नर्मदा किनारे आए प्रदोष पूजा करने के लिए, तो प्रदोष पूजा के लिए जो शिव परिवार है ये नर्मदा जी के तट से सभी शिव भक्तों को प्राप्त हुआ। और ये शिव जी का चमत्कार है कि हम अनुभव कर रहे हैं कि बहुत छोटे से शिव जी थे और नित्य बढ़ते हुए हर वर्ष कुछ न कुछ इंच से शिव जी बढ़ते हैं। और अद्भुत बात है कि जलेरी भी, और यह जो शिवलिंग है आप बहुत प्राचीन शिवलिंग देखेंगे उसमें से लगता है कि बहुत पुराना शिवलिंग है। और जलेरी भी, नंदी भी, कश्यप भी, गणेश जी भी, पूरा शिव परिवार यही नर्मदा जी से हम लोग को प्राप्त हुआ। और नर्मदा जी का कणकण शंकर है, उसी को हम लोग मान करके नर्मदेश्वर महादेव की पूजा का शुभारंभ किए। और यहाँ का संकल्प तो हमारे सचिन भाई का बहुत बड़ा है और वो संकल्प पूर्ण होगा जब आप लोग यहाँ का एक विशाल सुभद्रा आश्रम की एक रूप देखेगी, पूरी दुनिया देखेगी कि इस प्रतीक का शिवलिंग ला करके रखा हुआ है। और उसका जब महादेव, अभी क्या है कि कोई भी मंदिर निर्माण की जो तपस्या होती है वो अभी चालू है भक्ति, जिस दिन महादेव प्रसन्न हो गए थे कि यहाँ भव्य शिव मंदिर निर्माण होगा, ऐसे सब भक्तों को हम लोग को दर्शन महादेव देंगे और राजराजेश्वर महादेव दर्शन देंगे। अभी वो तपस्या करवा रहे हैं और नर्मदेश्वर महादेव की यहाँ नित्य पूजा हो रही है। शिवभद्रा आश्रम में अगर हमारे दर्शकों को आना हो तो कौन सा रूट पकड़ा जाए तो यहाँ पे जल्दी आए? 2-3 रूट है। एक तो सबसे जो अभी रूट बन रहा है पोर होते हुए कायावरण होके सीधा आप सादली होके, सादली से 5 किलोमीटर नर्मदा जी के तट में शिवभद्रा आश्रम है। दूसरा आप डभोई होके भी आ सकते हैं। तीसरा जो मंगलेश्वर से नारेश्वर वाला रूट है उस रूट से भी आप शिवभद्रा आश्रम का, गूगल में आप शिवभद्रा आश्रम डालेंगे तो आपको एकदम सटीक रास्ता, जो यहाँ से आप हैं वहाँ से नजदीक से आपका जो रास्ता होगा वो रास्ता से शिवभद्रा आश्रम पहुँच सकते हैं आप। महादेव नर्मदे हर।